વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, પર્યુષણ નજદીક આવી રહ્યા છે તો મેં વિચાર્યું ચલો આજે આપણે પર્યુષણ સ્પેશિયલ એક રેસીપી રેડી કરીએ જે બહુ જ ઇઝી છે ને જે તપસ્વીઓ એકાશના બેસણામાં ઓછા દ્રવ્ય વાપરતા હોય તેની માટે તો આ બહુ જ હેલ્ધી અને ઉપયોગી છે અને વન પોટ મીલ જેવું છે. આજની જનરેશનને ખીચડી બહુ ભાવતી નથી હોતી તો મેં વિચાર્યું ચલો આજે આપણે ખીચડીમાં થોડુંક વેરિએશન લઈ આવીએ અને ખીચડીના ખાટા રેડી કરીએ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ખીચડીના ખાટા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ખાટા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી મેઝરમેન્ટ માટે સેટ કરી છે અને આ જ વાટકી પ્રમાણે મેં 3/4 વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે અને અડધી વાટકી કોલમ ચોખા લીધા છે. તમે બાસમતીને છોડીને બીજા કોઈ બી ચોખા લઈ શકો છો. તમારા પાસે જે વાટકી અવેલેબલ હોય તેને મેઝરમેન્ટ માટે ઉપયોગ કરી શકો છો. આ જ વાટકી પ્રમાણે મેં 3.5 વાટકી પાણી યુઝ કરીને મગની દાળ અને ચોખાને 1 કલાક માટે પલાળીને રાખ્યા હતા. આપણે પાણી 3.5 વાટકીથી ઓછું નથી લેવાનું, નહીંતર ખીચડી કઠણ થશે તો ખાટા પ્રોપર નહીં બને. જો થોડુંક પાણી વધારે એડ કરશો તો બી ચાલશે, કારણ કે ખાટા બનાવવા માટે ખીચડી નરમ રાખવાની છે. હવે મેં દાળ અને ચોખા કુકરમાં લઈ લીધા છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ કુકરને ગેસ પર 3 સીટી વાગે ત્યાં સુધી મૂકી દઈશું. ખીચડી રેડી થઈ ગઈ છે. કુકરને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે ખાટા બનાવવા માટેનું દહીં ગરમ કરી લઈએ. જો દહીં ગરમ નહીં હોય તો વિદળ થશે, માટે ગરમ કરવું ખાસ જરૂરી છે. દહીંને જરણીથી ઝેરી લેવું. હવે તેને સ્લો ગેસ પર ગરમ કરવા માટે મૂકી દેવું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું પાણી એડ કરી દેવું અને મિક્સ કરી લેવું. કન્ટિન્યુઅસલી દહીંને ચલાવતા રહેવાનું છે જેથી તે તળિયે બેસી ન જાય અને એકદમ ફાટી ન જાય. તમે જોઈ શકો છો દહીંમાં ફોડલા પડે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. દહીં ગરમ કર્યા પછી તે આવું થઈ જશે. જો વધારે પડતા તેમાં ફોદા થઈ જાય અને દહીં અને પાણી એકદમ છૂટું પડી જાય તો હેન્ડ બ્લેન્ડર ફેરવી દેવો, જેથી કરીને દહીં ને પાણી એક રસ થઈ જાય. અત્યારે મારું દહીં પ્રોપર ગરમ થયું છે તો મેં હેન્ડ બ્લેન્ડર યુઝ નથી કર્યો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું, દહીં ગરમ કરતા વખતે ગેસની ફ્લેમ સ્લો જ રાખવી. જો ફાસ્ટ કરશું તો દહીં ફાટી જશે. ખીચડી રેડી થઈ ગઈ છે. હવે તેને વઘારવા માટે તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ એડ કરશું. રાઈ તતરે ત્યારબાદ તેમાં હિંગ એડ કરશું. તેલ થોડુંક આગળ પડતું જ લેવાનું છે તો જ ખાટાનો ટેસ્ટ સારો આવશે. હિંગ એડ કર્યા બાદ તેમાં ખીચડી એડ કરી દઈશું. આવી રીતે બધી જ ખીચડી કઢાઈમાં એડ કરી દઈશું અને રેગ્યુલર મસાલા એડ કરશું. લાલ મરચું, હળદર અને ધાણા જીરું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. મારું કહેવાનું રહી ગયું હતું કે દહીં મીડિયમ ખાટું લેવાનું છે તો જ ખાટાનો ટેસ્ટ સરસ આવશે. ને જો દહીં અવેલેબલ ન હોય તો તેના બદલે ગરમ છાશનો ઉપયોગ પણ કરી શકાય. હવે ગરમ કરેલું દહીં એડ કરશું અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે ખાટાને થોડાક ઢીલા કરવા માટે થોડુંક પાણી એડ કરું છું. મિક્સ કરી લઈશું. હવે મને હજી થોડુંક મરચું અને ધાણા જીરુંની જરૂરત લાગે છે તો તે એડ કરી રહી છું. ટેસ્ટ કરીને મીઠું પણ એડજસ્ટ કરી લેવું. મને અહીંયા મીઠું પ્રોપર લાગે છે માટે હું એડ નથી કરી રહી. મિક્સ કરી લઈશું. ખાટાની કન્સિસ્ટન્સી થોડાક ઠંડા થઈ જવા પછી ઠીક થઈ જશે, માટે હજી થોડુંક પાણી એડ કરી રહી છું. તમે ખાટાની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આવી મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખવાની છે. તો આપણા ખીચડીના ખાટા બનીને રેડી છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. ખાટાને તમે એમને એમ જ સર્વ કરી શકો છો, પણ મેં અહીંયા તેને ખાખરા સાથે સર્વ કર્યા છે. તમે તેને રોટલી, પરોઠા કે થેપલા સાથે બી ખાઈ શકો છો. તો બનીને રેડી છે આપણા ખીચડીના ખાટા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.